DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ધોળકા શહેરમાં ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવ દર વર્ષની જેમ ગણેશ ચતુર્થીની તિથિએ શરૂ થાય છે અને તે જ દિવસે ગણેશજીની સ્થાપના થાય છે। આ સમય દરમિયાન તેમને ભોગ ચડાવવામાં આવે છે અને દરરોજ સાંજે પંડાલમાં લોકો નાચતા ગાતા આરતી પૂજા કરે છે અને આખા દિવસ પૂજા અર્ચના અને આનંદમાં વિતાવે છે। અને તે 10મા દિવસે ગણેશજીના વિસર્જનનો દિવસ આવે છે અને તે દિવસે સવારે ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ નાના બાળકો માટે બટુક ભોજન થાય છે અને વિસ્તારના બધા જ લોકો ભંડારામાં ભોજન કરે છે અને બાદમાં ગણેશજીને નજીકના તળાવ, નદી અથવા કોઈપણ મોટા તળાવમાં લઈ જઈને ત્યાં વિસર્જિત કરવામાં આવે છે। વિસર્જન માટે જતી વખતે ગણપતિની શોભાયાત્રા ઢોલ અને તાશા સંગીત સાથે કાઢવામાં આવે છે, જ્યાં ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે અને લોકો બેન્ડ સંગીતના તાલ પર નાચે છે અને ગાય છે અને નાચતા નૃત્ય કરતા તળાવ સુધી પહોંચે છે। ગણપતિને ટ્રેક્ટર, 4 વ્હીલર, ઈસર, મોટા ટ્રક વગેરે જેવા મોટા ભારે વાહનોમાં ભક્તોની ભીડ સાથે વિસર્જન માટે નદી કે તળાવમાં લઈ જવામાં આવે છે। આજે ધોળકા શહેરમાં રોયલ સિટી એક્સટેન્શનના ગણપતિ, વિરાટનગર ગણપતિ, કાચિયા શેરી એક્સટેન્શનના ગણપતિ, લીલેજપુર ઠાકુરવાસ એક્સટેન્શનના ગણપતિ, વિરાટનગર આવાસના ગણપતિ, કલીકુંડ એક્સટેન્શનના ગણપતિ, ગુંદ્રા એક્સટેન્શનના ગણપતિ અને સોનારકુઈના ગણપતિ, રાજપુર ગામના ગણપતિ, જલાલપુર વજીફા ગામ, કેલિયાવાસના ગામના ગણપતિ, બદરખા ગામના ગણપતિ અને આવા અનેક ગામડાઓ અને ધોળકા શહેર વિસ્તારના ગણપતિનું આજે સવારે 11 વાગ્યાથી કલીકુંડ બાલાસ ચોકડી તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ વિસર્જન દરમિયાન ધોળકા શહેરમાં ભારે વરસાદ શરૂ થયો અને કલીકુંડ બાવડા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો। લગભગ 3 કલાક ટ્રાફિક જામ રહ્યો હતો અને તે વરસાદમાં ધોળકા શહેર પોલીસનું કામ ખૂબ જ પ્રશંસનીય હતું। આખો દિવસ ધોળકા શહેર પોલીસના પીઆઈ જેડી ડાંગરવાલા, પીએસઆઈ IL રાજપૂત, પોલીસ કોન્સ્ટેબલ ગિરીશ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ચાવડા, મેહુલભાઈ ચૌહાણ, ભાર્ગવ રાઠોડ, TRB જવાનો, ગ્રામ રક્ષક દળના જવાનો, હોમગાર્ડ જવાનોએ ઊભા રહીને ટ્રાફિકને નિયંત્રિત કરી ખૂબ જ સારી રીતે ફરજ બજાવી અને આખો દિવસ ભારે વરસાદ પણ પોલીસ તંત્ર પોતાની ફરજ બજાવતું રહ્યું અને ધોળકા શહેર મધ્યા એક્સટેન્શનની આસપાસના વિસ્તારના ગણપતિનું ચીખલી તળાવમાં વિસર્જન કરવામાં આવશે। અમદાવાદ જિલ્લામાં ધોળકા શહેરની 12 કિલોમીટર દૂર એક ગામ વોઠા છે। તે ગામનો પ્રદેશ સપ્તસિંધુ પ્રદેશ કહેવાય છે। ત્યાં 7 નદીઓનો સંગમ છે। દર વર્ષે ગણપતિ વિસર્જન માટે મોટી ભીડ ત્યાં ઉમટે છે, પરંતુ હવે ઉપરવાસ દરમિયાન ગુજરાતભરમાં ભારે વરસાદના કારણે ગુજરાતની બધી નદીઓમાં પૂરની શક્યતા છે। ધરોઈ ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ છે। આ કારણે વહીવટીતંત્ર સાબરમતી નદીમાં ગમે ત્યાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। આ કારણે ધોળકા શહેરની આસપાસ ચીખલી તળાવ, ચોકડી તળાવ, માલવા તળાવ અને ખાન તળાવમાં ગણેશ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળે છે। રસ્તા પર કેટલીક જગ્યાએ ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે। વિસર્જન માટે આવનારાઓને તેને પ્રસાદ તરીકે ભક્તો વહેંચે છે અને આ રીતે 10 દિવસ પછી શાંતિપૂર્ણ ગણેશ ઉત્સવ પૂર્ણ થાય છે।